એટલે હું બહુ ધ્યાન રાખીએ સ્ટેજમાંથી મારું ધ્યાન હોય બધી બાજુ. હું એટલો કલાકાર, મને કે અગુબા એક પત્રકાર આવ્યા હતા, પત્રકાર મને કે અગુબા તમારો ડાયરાનો અનુભવ કેટલો? કોઈ પણ માણસ પૈસા આવડે એટલે હું ગણી લઉં કે 480 રૂપિયા ઉડતી આટલું ગણી લઉં, એટલો અનુભવ થઈ ગયો મને. હા, પહેલાથી અનુભવ ભાગશાળી છે અમે, આટલા બધા અમારા ફરતા પૈસા પડ્યા હોય છે, નસીબવાળા છીએ. હમણાં ને મારી કંઈક ગાડી બગડી, તું બસમાં બેઠો તો બેન બસમાં બેઠેલા, મને કે હે ભાઈ તમે કોણ છો? મેં કીધું બેન હું કલાકાર છું. તે બેન રોવા માંડ્યા સીધા. બેન હું કલાકાર છું, તમે કેમ રોવો છો? મને કે ભલે મારો ઘરવાળો કલાકાર છે, એને મને કીધું તું પ્રોગ્રામ આવશે ને પછી હું તને તેડવા આવી શકીએ. 3 વાર થયા નથી આવતો, પ્રોગ્રામ નથી આવતો, મારું કોઈ તેડવાય કેમ? એમ અમારા પ્રોગ્રામ આવ્યા હતા, બાકી કશું છે એને જય સીતારામ. અને સૌથી ધંધો હારામાં હારો હોય તો અમારો છે. હા, મૂડી વિનાનો જ તે, એક જોડી કરવા પર નીકળી જવાનું કોઈ રોકાણ જ નથી અમારું. હા, અમારા કદાચ પૈસા નક્કી કર્યા હોય અહીંયા કદાચ તમને કંઈ ન આપે તમારું જાય શું, પણ આ લોકો આપશે. હા, પંડ્યા હારા માણસ છે. કાં તો ખાલી વાત કરું પાછા માથે લઈ લેતા મને પછી બીક બહુ રહી પૈસો. કારણ કે કોરોના પહેલા છે ને ભાઈ, કોરોના પહેલા હું બહુ વાયરી કરતો, અને કોરોના પહેલા મારા મિત્ર જાજા હતા. મને કોરોના પહેલા મારા હતા હજારો મિત્ર હતા મારા, મને ફોન કરતા કોરોના પહેલા, હકાભા કઈ પણ કામ હોય તો ફોન કરજો, અમે તમારા મિત્રો છીએ, આ ફાર્મ તમારા બાપના છે, તમે તારે આવીને હુઈ જાયજો, પૈસાની જરૂર હોય તો અમને ફોન કરજો, રૂપિયા જોતા હોય તો. આવા સાલાઓ ફોન કરતા મને પહેલા. કોરોના આવ્યો, કોરોના મારા દીકરો કોઈ મારો ફોન ન ઉપાડ્યો, મને મિત્રતા માથે નફરત આવી ગઈ. પછી મેં નક્કી કર્યું કે આ દુનિયામાં, હું તમને કહું છું, આ દુનિયામાં તમારું કોઈ મિત્ર નથી. તમે યાદ રાખજો, તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે. તમારો સમય સારો તો બધાય તમારા મિત્ર, સમય ખરાબ તો કોઈ તમારો મિત્ર નહીં. સમય માથે હાલે છે આ દુનિયા. અને કોરોના પહેલાં હું થોડીક વાયડી કરતો. કોરોના પહેલાં હું બધે પબ્લિકને કહેતો કે સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા, અમે તમને આનંદ કરાવવા માટે આવી છીએ. અમે અમારા પરિવારને સાહેબ 1 કલાક નથી આપી શકતા, અમે તમને આનંદ કરાવવા માટે આવી છીએ, અમારા પરિવારને અમે ટાઈમ નથી આપી શકતા. આવું હું બોલતો, એમાં ભગવાન સાંભળી ગયા. મને કે કાકા ભાઈ કોરોના લાવું છું, તમને 2 વર્ષ આપવાના છે, પરિવાર પાસે રહીજો ને પરિવારનું નામ લો મને કહી જોઈ કે. અને પરિવાર જાહેર થઈ ગયું બનો. હા, અને પાછા સન્માન કરતા પહેલા અમારા સાલુથી, પછી મેં તો કોરોનામાં છેલ્લે સાલુ વેચવા કાઢી, મારા પાસે પૈસા થઈ રહ્યા હતા, હું ખાલી થઈ ગયો થાવ બાકસ જેવો. મેં તો સાલુ વેચવા કાઢ્યા, સન્માનની આવે ને, પણ એવી સાલુ સન્માનમાં આપેલી, માથે લખ્યું હતું 40 રૂપિયા ની સાલ. તમે કૂદી જોઈજો, નથી આવતી હાથલુવામાં કાયમ, નથી આવતી મારી દીકરી ગાડીના કાટલુવામાં કાયમ. ઓઢો તો ટૂંકી પડે, ઉનાળામાં કડવા તોડે છે. એટલે હવે હું બધાને કહું છું કે જ્યાં ડાયરા રાખો, તમે સન્માન કરો ને તો કોઈ દી કલાકારને સાલ નો આપશો. તમારે આપવો હોય તો કિલો ખાંડ આપજો, ગોળ આપજો, કંઈક ખાય એવું આપો. કંઈ કામમાં નથી આવતી સાલ બાલ. મને સાલમાંથી નફરત આવી ગઈ, કારણ કે 2 સાલમાં એ સાલ અમને કંઈ કામ જ ન આવી. નહીં, સાલ નહીં. સૌથી વધુ મહેનત હોય ને સ્ટેજમાંથી, સૌથી વધુ મહેનત આ લોકોની છે, આ સાજનાની સૌથી વધુ મહેનત. સૌથી ઓછામાં ઓછા પૈસા હોય ને તો આમના છે. શું કરવા? આ લોકોની એકતા નથી. બાકી આ લોકો એકવાર એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં વગાડવું નથી, કલાકાર પગે લાગે વગાડો એમ, પણ એકતા નથી. એ સમજો છે, મરો તારે જાઓ. નથી એકતા કરતા નહીં, એકતા કરતા નહીં, આપણે 2 ભૂખા મળી જઈશું. એકતા નહીં કરવાનો, એકતા અને પૈસો તમારો કોઈને બતાવવાનો નહીં સાહેબ, નહીં. હમણાં મારો મિત્ર ગાડી લાવ્યો, મને કે ગુબા પગલા પડો, તો હું અંદર બેઠો. મેં તું ક્યાંથી લાવ્યો? મને કે ઓલી 40 વીઘા જમીન વીકીને ગુબા, એમાંથી આ 12 લાખની ગાડી લાવ્યો. ગાડી કેવી છે? તારી ગાડી બહુ સારી છે, પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા, એ પૂછી ના એ કે કાં બધી સર્વે નંબર લે, પૈકી 2 પૈકી 3. તે જે ઉડાડ્યો એ આપણે જમીન વેચીને ગાડી લઈને તો સર્વે નંબર લખવાનો, 27 28 આપણે જે ઉડાડ્યો ખબર પડે કે આ ઉડાડી દો. કુળદેવીની કૃપા હોય તો કોઈ જમીન વેચાય, જમીન વેચાય તો કુળદેવીની કૃપા હોય ને. જય સીતારામ. અમારા માથે નહોતી કૃપા, તો મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખ્યું. અમને હળવદમાં મને મદારી ભેગો થયો, મને કે રામ રામ દરબાર. મેં રામ રામ. કયો ગામ બાપુ? મેં હળવદ. આ વખતે બાપુ વરસાદ સારો છે, મારું માનો તો ગવાર વાવો. મેં ખોબામાં વાવું. તારા બાપ હાથ બારમાં નામ નથી, મારા પૂછતો ખરો અમારી પાસે જમીન શેક નહીં, સીધો ગવાર વાવો. ગવાર વાવો મારે. નહીં રાજુ જો
એની પેટી જાય છે ભલે બાર ગયું પેટી જાય છે નહીં આ પેટી રાજાભાની છે એટલે જવું છે પણ હું નહીં જવા દઉં પેટી કીધું બહાર ગયા હતા કીર્તન બધું કીધું હું ભુવાજી છે મને ભુવાજી બહુ ગમે કારણ કે અમુક માણસ ભુવા પાસે જાય તો માગતા નથી આવડતું એક ભુવા ધોણતો હતો ને એક ભાઈજીને પગે લાગ્યો ભુવો કે બોલ ભાઈ તને શું તકલીફ છે કે માં મારી રિક્ષા એવરેજ નથી આપતી ભુવો કે એન્જિન બદલી નાખ કે માતાજી તમને કેવી ખબર પડી ભુવો કે હું ફોરમેન છું રાતે ધૂણું હોય કે મને બધી ખબર પડે છે ખબર હે હા હું ઘણા ટાઈમથી એક સ્તુતિ સાંભળતો આવું છું મહમ પાઈજો ભગવતી ભવ દુઃખ આપો આ સ્તુતિ સાંભળતો હતો પછી મેં સ્તુતિ બનાવી મારા બાપુજીની મારા બાપુએ બધું તળિયા ઝાટા કરી નાખ્યું ને એટલું મમ પાઈજો ભગવતી ભવ દુઃખ આપો કીધું એવી રીત ન ગવાય આવી રીત ગવાય મોરે બાપુને બધા બેઠા તારે કે મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો થોડાક પૈસા છે હજી વધારે આપો તળિયા ઝાટો કરી ગયો છે અમારો બાપો મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો ઘરમાં નથી રહેવા દીધો હારો ઝાપો હવે મમ પાહિયો ભગવતી ભવ દુઃખ કાપો મારા બાપુ હતા એક તમે ગીત સંભળાવો એ મારા બાપુનો આખો ઇતિહાસ છે મારા બાપુ શું કરતા સાંભળજો કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ હાચો વીઘા વેચી નાખી રે ઈ બાપુ મારા બાપુની રીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે થેલા ટીંગાડતા ખીતે રે થોડા બોત રોજ પીતે રે જુગારમાં કોઈ દિનો જીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે રે આયલા ને કોઈ દી સીધા લીટે રે બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે આ જોઈને મને ઘણું વીતે રે ઈ બાપુ મારા બાપુની રીતે મારા બાપુ આવા હતા હું દુનિયાનો પહેલો છોકરો એવો છું કે મારા બાપ મરી જાય પછી રોજ યાદ કરવું મરી જાય પછી રોજ યાદ ન કરે હમણાં હવે વિડીયો બનાવવાનો જન્મદિવસ છે ને કે વિડીયો બનાવી આપો ને હમણાં એક ફોન આવ્યો મને કે મારા બાપુ ઓફ થઈ ગયા એને ઓળખતો નહોતો ભાઈને મારા બાપુ ઓફ થઈ ગયા છે ગુજરી ગયા છે એક દુઃખ વ્યક્ત કરતો વિડીયો બનાવી આપો ને મેં તું પહેલાં તારા બાપુ મરી જાય મને દુઃખ થાય હું તારા બાપને ઓળખું છું ન થાય આવા વિડીયો ન બને તારા બાપને મરી જાય હું ઓળખતો તારા બાપનું દુઃખ મને શું લેવા થાય એમ કહું મને મારા બાપનું થયું તારા બાપનું થાય મને દુઃખ જ નથી થતું કોઈ દી હમણાં મને ફોન આવ્યો હતો હકુપા પ્રોગ્રામ છે કેટલા પૈસા લેશો મેં તો 1.5 લાખ રૂપિયા 1.5 લાખ લઉં બરોબર મેં તું 1.5 લાખ રૂપિયા તો એને મને મસ્ત જવાબ આપ્યો મને કેટલા 1.5 લાખ રૂપિયા મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો મેં તું ના તો 1.5 લાખ છે ના લો છો મેં તું ભવિષ્યમાં અમારા છોકરાના ગલોટિયા ન ખાવા પડે ને એના લઈશી મારા નાના છોકરા ગલોટિયા ખાવા પડે ને હવે સ્ટેજ માથે બોલવાની મજા નથી આવતી પહેલા જેવી બીક લાગે છે હાલો માફીને મગાવતા બધા ભૂલ થાય ને માફી માંગો કલાકાર હાવ ગરીબ બિચારા ભૂલ થઈ ગઈ સોરી હવે નહીં બોલતો શું બોલો છો શું લેવા બોલો શું લેવા હા 1 કલાક કોઈ પણ કલાકાર અહીંયાથી બોલે ને ભાઈ કોઈ રાજકારણી બોલે કે કોઈ સંત બોલે 1 કલાક અહીંયાથી કોઈ પણ બોલે એકાદી ભૂલ થાય બિચારાની હવે 1 કલાક સારું બોલ્યો એ લોકોને વિચારે ભૂલ ક્યાં કરી માફી માંગો માફી કોણ મગાવ્યું સાહેબ તમને ખબર માફી કોણ મગાવ્યો કે જેને કોઈથી ભૂલ ન કર્યો એ સાહેબ કલાકારને પાડીને હાથમાં શું મને ખબર ન પડતી તમે જ્યારે 1 કલાકારને માફી માંગો નીચે પાડો ત્યારે તમારે માનું એની દીકરી એના દીકરા એની બેન એના ભાઈ એના મા આખા પરિવારને તમે નીચે પાડી દો કોઈને રોજી માથે કોઈ દી લાત મારવી નહીં મેં નક્કી કર્યું હવે કે મારે બધા સમાજના માફીના વિડીયો બધાને બનાવી દેવા બધા સમાજના મારો દીકરો છે ગૌરવીને કેવું બેટા લેપટોપમાં મૂકી દે કોઈનો ફોન આવે હકુબા તમે અમારા સમાજ વિશે આવું બોલ્યા ખોટું લાગ્યું પેલા દુઃખ લાગ્યું છે માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ 203 નંબરનો વિડીયો નાખ તો મારા દીકરા ફટાફટ પપ્પા 204 નંબરનો એ તારા બાપ બીજા સમાજનો છે 203 નંબર નાખ ચાલો માં કાઢ દે આવી ગયો રાજી ખુશ બસ પતી ગયું એ કોણ રોજ માથાકૂટ કરે કલાકાર બી ગયા છે હા
દુઃખની વાત છે કલાકાર માટે. હું આ જેટલી વાતો કરું બધી દુઃખની કરું છું. આ મારા જીવનમાં બની જેટલી વાતો છે. મારા બાપે જમીન વેચીને કે સારી વાત નથી, દુઃખની વાત છે. અમે રોડમાંથી આવી ગયા, દુઃખની વાત છે. પણ દુઃખની વાતને હું સુખમાં પરિવર્તન કરું છું બેઠો બેઠો. હું હસાવું તમને, હું હજી સુધી હસો મારો દાખલો જ નથી, બહારથી અંદર જ નથી, કારણ કે આટલી બધી પીડાયું છે. હા, મારું નાનું એવું કુટુંબ છે, હાવ નાનું એવું. અમારા જૂના ઝઘડા થયેલા કુટુંબમાં, તો મારા કાકાના દીકરોમાં હારે બધા બેહી ફરવા જઈ, પણ એકબીજાનું ખાતા નથી. અમારે અપૈયા છે, અપૈયો એટલે ખાવાનું એકબીજાનું. માતાજી નડે આવી બીક લાગે અમને. તો મારા કાકાનો દીકરો, હું એક દસુભા દરબાર છે અમારા, અમે આબુ ફરવા જ ગયા. તો વચમાં એક હોટલ આવી, અમે જમવા બેઠા, તો 1200 રૂપિયાની બિલ થયું. મેં તો હું આપી દઉં. મારા કાકાનો દીકરો કે તારું મારે ન ખવાય, અપૈયો છે કે. એ કે હું આપી દઉં, મારે તારું ન ખવાય, તારો અપૈયો છે. પછી મેં દરબાર તમે આપી દો કીધું. દરબારે અમથા 1200 રૂપિયા આપ્યા. હા, જે બીજી હોટલ આવી 1100 રૂપિયાની બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપૈયો છે, એકબીજાનું ખવાતું નથી, તમે આપી દો. દરબારે બીજા 1100 રૂપિયા આપ્યા. સવારે ચા પાણી નાસ્તો કર્યો, 300 રૂપિયાનું બિલ થયું. મેં દરબાર અમારે એકબીજાનો અપૈયો છે, ખવાતું નથી, તમે આપી દો. ને દરબારનું મગજ જ્યું. દરબાર કે ગઢવી આથી હું તમારો અપૈયો લઉં છું. મારા દીકરા કે ભેગા બેહો છો, ભેગા ખાઓ છો, અને પૈસામાં અપૈયા, આવા કેવા અપૈયા ખીજાણા. દરબાર બોલું કે બંધ કરી દઉં? પૂછવું ઉપર કલાકાર રાકેશ બરોબર ને? હા, અમારી શેરીમાં કૂતરું હડકાયું થયું. તમારા ધંભા હે ને એના દીકરાને કેળ્યું. ધંભાયા બાય લાકડી લઈને, એક લાકડી મારીને હડકાયા કૂતરાને મારી નાખ્યું ધંભાએ. બીજા 5-6 કૂતરા હાદા હોતા હતા. ધંભાએ 5-5 ને મારી નાખ્યા. મેં ધંભા હડકાયા કૂતરાને તમે મારી નાખ્યું તો બરોબર છે, પણ હાદાને તમે કેમ મારી નાખ્યા? મને કે સાલા હોય તો હડકાયા થાય નહીં કે. બોલો પેન્ડિંગમાં ઠપ કરી દે હું કૂતરાને. પેલા હગાઈ થતી તો છોકરાઓ અને છોકરી જોઈને નહોતા કરતા, મા બાપ કરતા હગાઈ. દીકરાને ખબર નહીં મારી હગી ક્યાં કરી. હવે એક દીકરો અને દીકરી હગે જોઈન કરે છે, અને યુગ પ્રમાણે ચાલવું પડે, હું નાય નથી પાડતો. પણ મા બાપ જે હગે કરતા એ ઘરે હજી સુધી કોઈ તૂટ્યા નથી, કોઈ દી તૂટ્યા નહીં. પૂછો કોઈ દિવસ, આખી જિંદગી ચાલ્યા. હવે જોઈન જે હગે કરે છે એ 5-6 વર્ષે કે માથેકૂટ થઈ જાય છે. હમણાં એક છોકરાની છોકરીને હગે થઈ, તો છોકરાએ છોકરીને ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી એક ચોકલેટ ખાઈ લઉં છું, તને મારી યાદ આવે તો તું શું કરે? છોકરી કે હું બોદાલાલ તમાકુ ઠપકરું ફેલાઈ કે. બોલો મારા દીકરા હા મામી ખાતા હતા. એક પતિ પત્ની વાત કરતા હતા. મેં પત્નીની બુદ્ધિ જોઈ. પત્ની ધારો તો જવાબ કેવો આપી કે પતિને? પત્નીના પતિને પૂછ્યું કે આ પુરુષ મરી જાય ક્યાં જાતા છે? એનો પતિ કે સ્વર્ગમાં. તો કે સ્ત્રી મરી જાય ક્યાં જાતી છે? એનો પતિ કે એ સ્વર્ગમાં. તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે અપસરા. તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે? એનો પતિ કે વાંદરું. એની પત્ની કે તમારે સારું કાં? એનો પતિ કે કેમ? કે તમારે તો અહીંયા અપસરા, અહીંયા અપસરા, અમારે તો અહીંયા વાંદરું, અહીંયા વાંદરું. ઉપાડો તળિયામાંથી પતિને. સ્ત્રી અદભુત છે, સ્ત્રી જેટલો ત્યાગ કોઈ નથી. આ પંડ્યા પરિવાર બેઠું છે. રાજાભાઈએ વાત કરી બ્રાહ્મણો એવી જ્ઞાતિ છે સાહેબ, એની હજી કોઈ સમાજે નોંધ લીધી નથી. આ દેશમાં જેટલા પણ ક્રાંતિકારીઓ થયા, સૌથી વધુ ક્રાંતિકારી થયા તો બ્રાહ્મણો થયા છે. સૌથી વધુ ક્રાંતિકારી બ્રાહ્મણો. એની નોંધ કોઈ લીધી જ નહીં સાહેબ. કારણ કે આ ક્ષત્રિયોએ રાજપૂતે જેટલા યુદ્ધ જીતા બ્રાહ્મણના હિસાબે શું કરવા? શસ્ત્ર વિદ્યા બ્રાહ્મણ આપતા. શસ્ત્ર વિદ્યા ન હોત તો આપણે યુદ્ધ કેવી? બ્રાહ્મણનો બહુ મોટો ભોગ છે આ દેશ માટે, બહુ એટલે બહુ મોટો ભોગ. કારણ કે બ્રાહ્મણને મારવા માટે ભગવાને જૂઠું બોલવું પડે. દ્રોણ ગુરુ જ્યારે મરે નહીં ત્યારે ભગવાન કે કૃષ્ણને યુધિષ્ઠિરને કે યુધિષ્ઠિર જૂઠું બોલ કે આ બ્રાહ્મણને મળશે નહીં સાહેબ. બ્રાહ્મણને મારવા માટે ભગવાને જૂઠું બોલવું પડે તો કેવા હશે બ્રાહ્મણો? પણ નોંધ ન લીધી. મેં જોયું છે, અમે કલાક બોલીને તો 1.5 લાખ રૂપિયા લઈ લઈએ. બ્રાહ્મણ મેં જોયા છે મંત્રના જાપ કરતા જોયા છે મેં. 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી કરે. બોલો 10,000 રૂપિયા જ આપે મારા દીકરા. એટલે વધારો? હા વધારો, અમારા વધારો. હા હમણાં ને ના એ કેવું ભગવાન નથી કહેવાનું. હા ભારતી બાપુ ના પડી ગયા કે બેટા, અને મેં અત્યાર સુધીમાં જો ભાઈ સંસ્કૃતિ સાચો હોય અમારી જવાબદારી છે. મેં 3 જોક્સ ભગવાનના કીધા અત્યાર સુધીમાં. એ કીધા પછી મને એટલો પસ્તાવો થયો કે હિન્દુત્વ મારામાં પડ્યું હોય તો મારે મારા દેવતાનું અપમાન ન કરવું જોઈએ. હું જ હાસ્ય કરીશ તો આખી દુનિયા કાલ કરશે, બીજા સમાજ કરશે. બીજો કોઈ એવા માણસો હોય કે ભાઈ આ તો હિન્દુના દેવતા છે, એનું જ અપા ધકાપા ગઢવી કરે છે. મારે મારા દેવતાનું અપમાન ન કરવું જોઈએ. મેં દેવતા પાસે માફી માગી છે કે મારી જિંદગીમાં પહેલી ભૂલ થઈ
કે રામના, હનુમાનજીના, કૃષ્ણના મેં જોક કીધા. મેં મોટી જિંદગીમાં ભૂલ કરી. મને કોઈ માફી મગાવી નથી, મેં હાથે માગી લીધી ભગવાન ભાઈ. થેન્ક યુ ભગવાન, સોરી ભગવાન. ન માગવું પડે. કોરોનો થયો, બહુ જબરદસ્ત કોરોનો આવ્યો ને, પછી હું સજુબા દરબાર છે અમારા, ને ગયો તો મારા હાથમાં ઘડિયાળ નહોતી. મને કે કવિરાજ ઘડિયાળ, મેં તું દરબાર ભૂલી ગયો. અરે કવિરાજનું કાંડું ખાલી અમને દરબારને પહોંચાય જ નહીં. ઘડીનું કાંડું ખાલી હોય, ફોન કર્યો સુરનગર, જલ્દી ઘડિયાળ લઈને આવો, કવિરાજનું કાંડું ખાલી છે ગઢવીનું. તો કોઈ ઘડિયાળ લઈને આવ્યો, મને પહેરાવી દીધી. હું તો ઘરે વહી ગયો. મહિના પછી પાછો ગયો હું, તે બધી વીંટીઓ કાઢી ગયો હું. મેં દરબાર આંગળા ખાલી છે. મને કે ભલે રહ્યા હો પેલા, તમારા આંગળા ખાલી, તમારા ગળા ખાલી, અમે ખાલી દીધી. માપે વસ્તુ હોય. હું ભૂદેવે અદભુત પ્રોગ્રામ કર્યો. 10 કલાકાર બોલાયા, કોઈ બોલાવી ન કે બે વ્યક્તિ 10 કલાકારને બોલાવ્યો કે એક તો ધરીને પૈસા આપવા, એક તો ઠામકાનો આપવા. બે જ બોલાવ્યો કે 10 કલાકારને. ત્રીજો વ્યક્તિ ન બોલાવ્યો કે કાં તો ધોમ. આનંદ કરવાની વાત છે, બાકી બીજું કોઈ છે નહીં દુનિયામાં. હું આ દુનિયામાં મને એમ થાય છે કે હું કેટલુંક બોલીને જઉં, કેટલાક જોક્સ કહીને જઉં તો લોકો મને ભૂલે નહીં. કારણ કે હું મજૂરી કરતો હતો, એમાંથી અહીંયા પહોંચ્યો ઘંટી આંકતો. મને એક બેને હમણાં સલાહ આપી. મને કે અકાબા તમે ડવ હાબુથી ના આવો. મેં તું કેમ? કે તમે રૂપારા થઈશો. મેં તું બેન હું ડવ હાબુ ખાઈ જાઉં તો તારો બાપ રૂપારો ન થયો. કંપનીના કલર કોઈ દી ફરે નહીં સાહેબ. આ પીછો ભગવાને માર્યો છે, આ કોઈ પેન્ટર નથી માર્યો. કલર નો ફરે કોઈ દિવસ. કલર ફરતો નથી સાહેબ. હું ઘણા ટાઈમથી એક ગીત સાંભળતો આવું છું. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે મન મોર બની થનગનાટ ક્યારે કરતું હોય છે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગનાટ કરે. પણ આપણી માથે 50 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? આફ્રિકામાં મોરારી બાપા 2 લાખ બોલ્યો તો દેણું હોય ને તો મન થનગનાટ ન કરે, પણ શું કરે કે મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે. ઘર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન ફરે, પછી મન ભાન ભૂલી બે ભાન ફરે, મન મોર બની ફફડાટ કરે. કોઈ મોરનું મન થનગનાટ નથી કરતું, ખોટી વાત છે. કે ને વરસાદ આવે તો મોર એમ કે છે મેં આવ, નહીં, ખોટું છે. વરસાદ એમ કે છે નો આવ. શું કામ? તમે મોરલાની પરિસ્થિતિ કોઈ વરસાદમાં જોઈ છે? જ્યારે મોરલાને માથે વરસાદ પડે ત્યારે એના પીસાનું વજન વધી જાય છે. મોર ઉડી નથી શકતો. ઉડી ન શકે એટલે કૂતરા બિલાડા એનો શિકાર કરી લે છે. મોર ફફડતો હોય છે. આ બધા કે 8 મહિના થનગાટ કરે, કોઈ થનગાટ નથી કરતો. મને ખબર ન હોય. નહીં. હા, અત્યારે આ તો પહેલાં હું જાજી માળાયું પહેરતો, હવે ને પહેરતો. એક ભાઈ મને ભેગા થયા. મને કે તમે ભુવાજી છો? મેં તો હા. એ કે મને એક દોરો કરી આપો ને. મેં તમે કેવા છો? એ કે અમે હોની છીએ. મેં તમે એક કરી આપો ને. દોરા સામે દોરો, હોની પર જો બોલો આપણો થાય 10 રૂપિયા, થાય 1.5 લાખનો. દુઃખની વાતું છે. પણ મને ખબર છે જાજા કલાકાર બાકી રાજભાઈ છે, અમારા ગમન ભુવાને આપણે સાંભળવાના છે, રાકેશભાઈ બારોટ છે, બીજા 2 કલાકાર કંટાળીને વહી ગયા છે. ગુજરાતના ટવકતા મોલ્લા, જેને હું સાંભળું છું, મને ગમે એવા અવાજ છે, કંઠમાં બહુ તાકાત છે, જેના મીઠા સૂર છે. ભુવાજી, ગમન ભુવાજી અને રાકેશભાઈ બારોટ એકવાર જોરદાર તાળીના ગળાથી સંભળાવો, બતાવો. એનું કારણ એ છે કે આ તમે જે બેઠા છો ને, મને ખબર છે, હું તો 5-6 જોક્સ બોલ્યો, પણ તમે તમારા પોતાને સાંભળવા બેઠા, મને ખ્યાલ છે. આ 2 સૂરને સાંભળવા માટે જોરદાર તાળીના ગળા બતાવો. રાકેશભાઈ બારોટ, ગમન ભુવા, જય માતાજી. બરોબર ને ભાઈ?